તો હે ગાઈસ, હવે આપણે ઉઠી ગયા છીએ અને આજે આપણે જવાનું છે રિક્ષામાં, કેમ કે આપણે અમને કીધું હતું કાલના વ્લોગમાં કે આપણે ફરવા ગયા છીએ. તો ત્યાં રખડવા ગયા, ગાડી આપણે ત્યાં જ મેલી દીધી હતી. તો ગાડી આપણે ત્યાં જ મેલી દીધી તો હવે આપણે ત્યાં ગાડી લેવા જવાનું છે પાછું. ત્યાં આપણે ગાડી લેવા જઈએ છીએ અત્યારે, તો ત્યાં સુધી આપણે રિક્ષામાં જવું પડશે. તો બાકી તો ચાલો આપણે રિક્ષામાં જઈએ અને પછી ગાડી લઈને તમને મળીએ પાછા. હવે આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ. હવે જઈને આપણે ગાડી લેવા, આપણી અહીંથી થોડુંક પાછું હાલીને જવું પડશે. તો ચાલો ગાડી લઈને તમને મળીએ પાછા ચાલુ ગાડીમાં. જો આ બાજુ આપણે ઉતરી ગયા છીએ, ગાડી લેવા જઈએ છીએ આપણે. ચાલો ગાઈસ, હવે આપણે આપણી ગાડી લઈ લીધી છે. સારી આપણી રામપિયારી તો લઈ લીધી છે. તો ચાલો હવે આપણે થઈ જાય કારખાના ભેગા. તો આપણે કારખાને જઈએ છીએ. બાકી તો રસ્તામાં મળીએ આપણે ચાલુ રોડમાં, ચાલુ ગાડી કરી લઈએ એકવાર, પછી મળીએ પાછા. તો ગાઈસ, લુક એટ ધેટ નજારો. થોડું હિન્દી, થોડું ગુજરાતી, પણ એન્જોય કરો. આપણો રાજકોટનો, અને આપણે ત્રિકોણીયો પુલ કહીએ છીએ, એ પુલનો નજારો છે, ખાણમોઢા વાળો. તો ત્યાંનો નજારો આ ગોંડલ રોડ જ જાય છે સીધો. ગોંડલ ચોકડી જ પૂરો થાય આ હાઈવે. ડીમાર્ટ. ચાલો ગાઈસ, પૂરતી તમને ડીમાર્ટમાં રખડવા લઈ જઈએ, ટાઈમ મળે ને તો. આપણે અહીંયા કારખાના વાળા માણા ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢવો પડે. તો ટાઈમ કાઢીને ક્યારેક આપણે જઈએ, પણ જાશું ખરી, જરૂર જાશું. ડીમાર્ટમાં જાવું, રિલાયન્સ મોલમાં એકવાર જવું છે. એટલે આપણે આમ ગયેલા છીએ એવું ના સમજતા, આપણે નથી ગયેલા છીએ. ટૂંકમાં તમને દેખાડવા જવું છે એમ. આ રિક્ષાવાળો જો ઊભી નથી રાખતો, આપણે મોરો કાઢી લીધી એક હાથે. તો આવું છે ગાઈસ. બાકી તો આ જો એક હાથે ઊંધા હાથે હું ગાડી હાંકું, આ જોજો તમે. એમાં કાંઈક હવે આપણે ટ્રાયપોડ લઈ ખર્ચો કરવો પડે એવું લાગે મને. પછી આમાં ભેગું થશે ત્યાં સુધી તો આમને ફેલે રાખી. બાકી તો જો આપણને ગાડી ફાવે આ હાથે તો વાંધો નથી. બાકી તો મોરો જાય સીધી. આવું ચાલો ગાઈસ, તમે નજારો એન્જોય કરો. આ ચાની હોટલ મહીરાજ એવું કંઈક હતું, ખબર નથી શું હતું, જે હોય. બાકી તો જો મોજે દરિયા આગળ કારખાના ભેગા થઈ જાવ. ચાલો તો મળીએ કારખાને કઈ. ચાલો ગાઈસ, આપણે હવે પૂગી ગયા છીએ કારખાને. મેલ દીધી છે આપણી ગાડી ને આપણે આવી ગયા છીએ કારખાને. તો કારખાને આવી ગયા છે. કારખાને પૂગીને આપણને એક સરપ્રાઈઝ મળ્યું છે. સરપ્રાઈઝમાં એ છે કે આજે કાંઈ કામ છે નહીં, કામ છે આ થોડુંક જ. કામમાં તો જોઈ તો આટલું જ કામ છે જે તમને દેખાતું હશે. આ પૂરું થઈ જાય એટલે પછી જ આપણે હોઈ જવાનું છે. તો આજે છે મોજે દરિયા કરવાની છે, મજા. બાકી તો આજ શનિવાર છે, એ વરસાદી ચડાવેલી પીડી છે, તો વરસાદી લઈ લઈએ. જય બજરંગબલી, તોડ દુશ્મન કી ગલી. બાકી તો આવું છે કઈ. આજ મને લાગે 2-3 વાગે આપણે ફ્રી થઈ જાવ અને હોઈ જાવ. તો ચાલો કઈ ફ્રી થઈને મળીએ, આ જમવા ટાણે મળીએ. તો હેલો ગાઈસ, આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે જમવા બેસી ગયા છીએ. તો ચાલો તમને દેખાડ્યા જમવામાં શું છે. જાજુ તો કાંઈ છે નહીં જમવામાં. આ છે બટાટા મટરનું શાક, પાપડ છે અને રોટલી છે, બસ. આજે એટલું જ નોર્મલ. અને અત્યારે જે કાંઈ ભૂખાઈ નથી લાગી તો હું જમવા બેસી ગયો, કેમ કે 11-11:30 વાગી ગયા છે. તો ટાણે જમી લેવાય, પછી ભૂખ મરી જાય તો કાંઈ કામનું નહીં ને જમવાનું. એટલે આપણે જમવા બેસી ગયા છીએ. તો આ પ્રકાર છે જમવાનું. બાકી તો બસ કહેજો તમે કોમેન્ટમાં તમને શું ભાવે જમવામાં. બાકી તો જો આપણો આ નખ જ ભાંગી ગયો તો મસ્તી કરતા બેન આવીએ. આવું છે, આ કેટલી મહેનતથી નખ મેં કર્યો હતો, ઓલા મોટો ભાંગી ગયો. મારું બહુ જીવ બળે છે યાર. બાકી તો આવું છે ગાઈસ. ચાલો જમીને મળીએ પાછા. તો હેલો ગાઈસ, લુક એટ ધ પાજી કી આઈસ. તો ચાલો, જેમ કે મેં તમને કીધું હતું કે આપણે 2 વાગે ફ્રી થઈ જશું. તો 2 તો નહીં પણ 4-5 વાગે વાઈ ગયા અત્યારે, અને આપણે ફ્રી થઈ ગયા છીએ. ફ્રી એમ થઈ ગયા છીએ કેમ કે ફ્રી તો આપણે 3 વાગે થઈ ગયા હતા, પણ આપણે કરતા હતા કાલનો વ્લોગ એડિટ. તો વ્લોગ એડિટ થઈ ગયો છે કે તમને જેમ કે ખબર ના હોય તો આપણે કારખાને જ શૂટ કરી છે વધારે ભાઈ, અને એડિટ કારખાને જ કરી છે. કેમ કે ઘરે તો કાંઈ ટાઈમ મળે નહીં. આપણે અહીંથી સવારે આખી રાતમાં આપણે જાગી નાઇટ કરીને ઘરે જાય, એટલે સવારે આપણને કાંઈ ટાઈમ મળતો નથી વ્લોગ એડિટ કરવાનો.
હાથમાં ફોન લઈને ફોન ડાયરેક્ટ આવે છાતી ઉપર વખા દેરાનો પડે તો નીંદર એવી જ આવી જાય એટલે ખાટલે પડીને એટલે તરત નીંદર જ આવી જાય. એટલે આપણે ઘરે તો કાંઈ એડિટ કરતા નથી. આપણે શૂટ વધારે ભાઈ કે કારખાને કરીને એડિટ આપણે કારખાને જ કરીએ છીએ વ્લોગ. તો અત્યાર સુધી આપણે વ્લોગ જ એડિટ કરતા હતા. તો વ્લોગ એડિટ થઈ ગયો છે. મશીન એ બધું બંધ કરી દીધું છે. બધું ફિનિશ થઈ ગયું છે. અને જો અહીંયા પાથરણું કર્યું છે. હવે કલાક હોઈ જવું છે અહીંયા. તો આવી રીતનું છે. અને બાકી તો મારે તમને બીજી વાત કેવી હતી. તમને જો આ પ્રમાણે વધારે ભાઈ કે તમને મારો બેકગ્રાઉન્ડ દેખાતો હોય છે વિડીયોમાં તો એનું હું તમને ચાલો આજે કારણ દેખાડું. એનું કારણ એ છે કે આપણી પાસે છે એક આ લાઇટ વધારાની કારખાનામાં પીળી છે. તો આ જે લાઇટ છે ને આ લાઇટને આપણે આ જે એરિયો છે ને અહીંયા આપણે આ લાઇટને આમ ટીંગાડી દઈએ છીએ અને આ પ્લેગમાં છેડો દઈને અને આ પ્રમાણે આ લાઇટ અહીંયા ટીંગાઈ જાય ને એટલે શું છે આ લાઇટ આ પ્રમાણે ટીંગાઈ જાય એટલે શું છે તમને થોડીક ક્વોલિટી બરોબર મળે અને તમને વિડીયો જોવામાં મજા આવે. એટલે આ લાઇટ આપણે એ પ્રમાણે ત્યાં ટીંગાડી દઈએ અને પછી વિડીયો શૂટ કરી છીએ. એટલે ગમે ત્યારે તમે જોવો ને તો આ પ્રમાણે વિડીયો શૂટ થાય તો તમને આ જો વાહે ડ્રીલ પડી છે એ અને આ લોકેશન તમને વાહે વધારે ભાઈ કે દેખાતું હશે તો તેનું જો આ જ કારણ છે. બાકી તો બીજું કંઈ જાજુ છે નહીં. વિડીયો એડિટ કરી લીધી છે. તો હવે ચાલો હવે ઘડાક આપણે તો ચાલો હવે આપણે ઘડીક કલાક સૂઈ જાય આરામ કરી લઈ કલાક. બાકી તો પછી મળીએ સવારે તમને પાછા જવા ટાણે. તો દ્વારકાધીશ ને સત શ્રી અકાલ. સો ગુડ મોર્નિંગ ગાઈસ. ચાલો સવાર પડી ગઈ છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે મારી દીધો છે આને તાળું ડેલાને. અરે આપણે ગાડી કરી દઈએ છીએ ચાલુ હવે. તો ચાલો આપણે જઈએ છીએ ઘરે. તો ગાઈસ હવે આપણે રોડ ઉપર આવી ગયા છીએ ને આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ. આ આપણો ઘરનો છેલ્લો સ્ટોપ છે મતલબ કે છેલ્લો પુલ છે. તો આજે આપણે કંઈક અલગ જ વિચારમાં હતો. હું ગીત ગાતો મારી રીતે આવતો હતો તો આપણો રિલાયન્સ મોલવાળો પુલ નીકળી ગયો ખબર ના પડી. આપણો આ છેલ્લો પુલ છે તો એન્જોય ફોર યોર પુલ. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ચાલો આ વ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. બાકી તો કરી દેજો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ. બાકી તો આપણું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બે કરી લેજો ફોલો. બાકી તો જય દ્વારકાધીશ ને સત શ્રી અકાલ.